વિશ્વનો કોઈ પણ દેશ બંધારણ વિના ચાલી ન શકે. આજે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડે એટલે બંધારણ દિવસ છે, 26મી નવેમ્બર. એટલે આ દિવસની બધાને ખૂબ શુભકામનાઓ. ભારતીયોને સમાનતાનો અધિકાર, સ્વતંત્ર જીવવાનો અધિકાર એટલે બંધારણ. આ બંધારણના મુખ્ય ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે આના મુખ્ય ઘડવૈયા તરીકેની ભૂમિકા ભજવી. આમ જુઓ ને તો 26મી જાન્યુઆરી 1950 ને દિવસે બંધારણ અમલમાં આવ્યું. તો આપણે પ્રશ્ન થવો જોઈએ કે બંધારણ 26મી જાન્યુઆરી આવ્યું તો 26મી નવેમ્બર બંધારણ દિવસ તરીકે કેમ ઉજવાય છે? બસ 26મી બંધારણનો દિવસ એટલે 1949 26મી નવેમ્બરના રોજ ભારતીય બંધારણ સભાએ ઔપચારિક રીતે પ્રથમવાર બંધારણને અપનાવ્યું હતું. એટલે આજનો દિવસ છે 26મી નવેમ્બરના દિવસે બંધારણ દિવસ તરીકે ઉજવાય છે. સશક્તિકરણ મંત્રાલયે બંધારણ દિવસ ઉજવવાની શરૂઆત નક્કી કર્યું અને 2015માં પ્રથમ વખત બંધારણ દિવસ ઉજવવામાં આવ્યો. બસ 2015 થી અત્યાર સુધીની આ દિવસોની અંદર બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા બધા માટે મહત્વનો દિવસ છે, ગર્વનો દિવસ છે કે આપણે માટે બંધારણની રચના થઈ ગઈ. એટલે બધાને બંધારણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આ બધા જ બંધારણ વિશે સુશાસનને, પોતાના ભૂમિકાને, પોતાના જીવન વ્યવહારને, સ્વતંત્ર જીવનને, સમાનતાને સમજો, એના ગૌરવને અપનાવો એવી બધાને શુભકામના. હેપી ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ડે.